ખેડામાં અમૂલ ડેરીના 100 કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે, ત્યારે આ મામલે અમૂલના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. સાથે અમૂલ ડેરીના કર્મચારીઓને છૂટા કરવાના મુદ્દે કોંગ્રેસના ખેડા જિલ્લા પ્રમુખે પણ પ્રતિક્રિયા આપી કર્મચારીઓને પાછા કંપનીમાં કામ પર લેવા માંગ કરી છે. તે ઉપરાંત ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર ડાભીએ અમૂલ ડેરીના એમડી તેમજ ચેરમેન વિપુલ પટેલના જોખમીભર્યા નિર્ણયથી અનેક કર્મચારીઓના પરિવારો મુશ્કેલીમાં મુકાયા હોવાનું જણાવ્યું. સાથે ચંદ્રશેખર ડાભીએ જણાવ્યું કે જો કર્મચારીઓને પાછા નહીં લેવામાં આવે તો ઉચ્ચ સ્તર સુધી રજૂઆત કરવામાં આવશે. મને હમણાં જાણવા મળ્યું, આપના સમાચાર માધ્યમથી પણ જાણવા મળ્યું કે ખેડા જિલ્લાના એમાં ખાસ કરીને અમૂલ ડેરી જે વિશ્વવિખ્યાત છે એના કર્મચારીઓને લગભગ 100થી વધુ ઉપરાંતના કર્મચારીઓને આ લોકોએ વિના કારણે, વિના નોટિસે અને આ કારણે છૂટા કરવામાં આવે છે. મને લાગે આ બહુ ખૂબ ગંભીર બાબત છે, દુઃખદ ઘટના કહેવાય અને મને લાગે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. આજે અમૂલ ડેરીના 100થી વધુ કર્મચારીઓને છૂટા કરવા એટલે એમના પરિવાર પર આજે આર્થિક રીતે એક સંકટ ઊભું થયું. આજે જે 100 કર્મચારીના પરિવારો એમના જ્યારે પર નભતા હોય કર્મચારીઓ, ત્યારે એમને આ રીતે છૂટા કરવા એ મને લાગે બહુ ગંભીર બાબત છે. આ બાબતે અમે પણ કોગ્નિઝન્સ લીધું છે, સંજ્ઞાન લીધું છે અને ખાસ કરીને અમે અમૂલ ડેરીના હાલના જે ચેરમેન છે એને વિનંતી કરી છે આપના માધ્યમથી કે એમને પુનઃનિયુક્તિ કરો, એમને ફરી નોકરી પર લઈ લો, એમના પરિવારને બચાવો અને જો એમને ફરી કર્મચારીઓને ફરજ પરથી છૂટા કરી પણ ફરી તમે એમને નહીં લો તો અમે આ દેશના ગૃહપ્રધાન, અહીંના જે ખાસ કરીને સહકારિતા પ્રધાન છે આદરણીય અમિત શાહજી, એમને પણ અમે રજૂઆત કરીશું અને અમારા યુથ આઇકોન એવા અમારા કેન્દ્રના અને આખા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને અમારા નેતા આદરણીય રાહુલ ગાંધીજીને પણ અમે આ રીતના રજૂઆત કરીશું કે તમે પણ આને કોગ્નિઝન્સ લો, પણ તમે આમાં દખલગીરી કરી અને આ કર્મચારીઓને પુનઃ નિયુક્ત કરો એવી આમના માધ્યમથી વિનંતી છે.